સમાચારો પર નજર કરીએ તો જન્મના દાખલામાં લખેલી તારીખ જ માન્ય ગણવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટે જન્મ તારીખ મુદ્દે મહત્વનો ચુકાદો આપ્યો છે। આધાર પાનમાં લખેલી જન્મ તારીખ માન્ય નહીં રહે તેવું હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે। હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી તારીખ જ માન્ય રહેશે। જન્મ પ્રમાણપત્રમાં તારીખ સુધારાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। ગુજરાત હાઈકોર્ટે જન્મની તારીખને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે। જન્મના દાખલામાં લખેલી તારીખ જ માન્ય રહેશે। દિવ્યા ચૌહાણ વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। દિવ્યા, હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવી રહ્યો છે, શું માહિતી? કિન્નરી, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર કરવા મુદ્દે અરજી કરવામાં આવી હતી। જો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે અને મહત્વનું અવલોકન પણ કરવામાં આવ્યું છે કે જન્મ પ્રમાણપત્રમાં તારીખ ફેરફાર આધાર કાર્ડ, પાન કાર્ડ કે કોઈ અન્ય સરકારી ડોક્યુમેન્ટ્સને આધારે નહીં કરી શકાય અને તે માન્ય પણ ગણવામાં આવશે નહીં। માત્ર ને માત્ર હોસ્પિટલમાંથી જે તારીખો નક્કી કરવામાં આવી છે, જે તારીખ આપવામાં આવી છે, તે જ તારીખ યોગ્ય રહેશે, તે પ્રકારનું ચુકાદો છે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। એટલે કે હવે જન્મ પ્રમાણપત્રમાં કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે જે સરકારી હોય કે આધાર કાર્ડ હોય કે પાન કાર્ડ હોય તે માન્ય ગણવામાં આવશે નહીં અને સીધો જ એનો અર્થ કે હોસ્પિટલમાંથી જે લિવિંગ સર્ટિફિકેટમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે જ તારીખનો તે જ અમલ કરવામાં આવશે। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।